અમારું 1 કરોડ રૂપિયાનું ટર્નઓવર હતું 2005માં, 70 જણનો સ્ટાફ અને 7 થી 8 જગ્યાએ ઓફિસીસ. આ કન્ડિશન અને 2006માં આખી કંપની બેંકરપ્ટ, ઝીરો નહીં, માઇનસ. સાહેબ અમે લોકો કંપની બંધ કરી ત્યારે ભાગ પાડ્યો દેણાનો. સવારે 2-3 કલાક કેસ કાઢવાના અને સાંજે 2-3 કલાક કેસ કાઢવાના, પણ મારી પાસે જગ્યા એક છે. અને અમે બંને મિત્રો હતા. ભાઈ એવું ન ચાલે, નોકરી તો બેયને આપો, કે ના જગ્યા એક જ છે. પછી અમે 2 રસ્તો કાઢ્યો, સર તમને વાંધો ન હોય તો અડધો દિવસ સવારે હું આવું અને બપોર પછી અશોક આવે, અમને 150 પગાર આપજો. એટલે અમે મા બાપ જ છીએ. એક વાક્યમાં કહ્યું તો અમે મા બાપ છીએ 50 બાળકોના, એ 50 બાળકો અમારા 50 છે. અમે જ્યાં સુધી મા બાપને સોંપીએ નહીં ત્યાં સુધીની જવાબદારી છે. ભગવાનની દયા સાહેબ 13 વર્ષ થયા, 9000થી વધારે બાળકો લઈ ગયા છીએ. હજી સુધી અમારે ડૉક્ટરને બોલાવવાની જરૂર નથી. બધા પેરેન્ટ્સ એમ કે મારું છોકરું આ નહોતું ખાતું, તમારે ત્યાં આવીને આ ખાતું થઈ ગયું. સાહેબ એવા અનુભવ પેરેન્ટે ફીડબેક આપ્યા છે કે ભાઈ છાશ પીતું થઈ ગયું. હવે એના કોઈ ક્લાસ ન હોય છાશ પીવા, પણ એ બાળક આવ્યું, એને કોકને જોયા, હાથે કરતું થઈ ગયું, ઉઠતા થઈ ગયું હાથે, જીદ્દી હતું, હવે જીદ છોડી દીધી. બહુ બધા બદલાવ બાળકોમાં આવે છે. હું માનીએ છીએ કે સ્કૂલ જે છે એ શીખડાવે છે, એનું કામ કરે છે, સબ્જેક્ટ શીખડાવવાનું, પણ અમે જે શીખડાવીએ છીએ લાઈફ સ્કિલ છે. એટલે અમે અમારી જાતને હુએમાઈને લાઈફ સ્કિલ ફોર સ્ટુડન્ટ્સ એ નામથી જ ઓળખીએ છીએ કે હુએમાઈ શેના માટે છે. તો બાળકોમાં એવી જે વસ્તુઓ ઘટે છે કે જેને રિયલ લાઈફમાં જરૂરી છે, જે સ્ટ્રીટ સ્માર્ટ બનાવવા જે જરૂર. અમે જ્યારે માર્કેટમાં નીકળ્યા ને મનાલી ઋષિકેશમાં, ત્યારે દુકાનવાળા અમને બોલાવીને કે તમારા છોકરા છે? મેં કીધું હા. મને કે અમારા આટા મુકાઈ દીધા એની ભાષામાં. ભાવતાલ કરાવડાવતા. અરે શીખવાડો તમે એને બાળકોને. છોકરાઓ અમને કે 500ની વસ્તુ સાહેબ અમે માંગી 100 રૂપિયામાં લઈ આવ્યા અમે સાહેબ 100માં. ક્યાં સુધી? એટલે એ શીખડાવી કેવી રીતે મોલભાવ કરવા. જીવનમાં ક્યારેય રિટાયર થવું નથી. વાહ. ટૂંકમાં એવી ઈચ્છા છે કે રામનાથપરાય આપણે ચાલીને જવું, 4 જણા લઈ ન જવા જોઈએ આપણને. વાહ, ક્યાં વાત. બસ ત્યાં સુધી કામ કરવું છે. વિજયભાઈ, પ્રશાંતભાઈ અરે સંઘર્ષના દિવસોની વાત કરી, 150 રૂપિયાની નોકરીની વાત કરી, યુરેકા ફોર્બ્સની તમારી સેલ્સની જે જોબ હતી એની વાત કરી. વિજયભાઈ એક ટ્રેનની અંદર નીકળે છે ને ભૂલથી એક અજાણ્યા શહેરમાં પહોંચી જાય છે અને ત્યાં જ પોતાના અભ્યાસને બધી શરૂઆત કરે છે. તો એ અજાણી જગ્યા કઈ હતી અને એ શરૂઆત કેવી હતી? આજે તો અનેક બિઝનેસમેન તમારી પાસે પોતાના લેસન શીખવા માટે આવતા હોય છે, ત્યાં સુધીની જે સફર છે, પણ એ શરૂઆત વિશે સમજવું છે, એ સફર કેવી હતી એના વિશે જાણવું છે થોડું. જયરાજભાઈ, મારી વાત કરું તો મારો જન્મ ગામડામાં થયો. ખરેડી એક ગામ છે જામનગર જિલ્લાનું, કાલાવડ તાલુકામાં. અમારો પરિવાર જોઈન્ટ પરિવાર હતો. મારા પપ્પા અને એ લોકો 5 ભાઈઓ 4 બહેનો અને એક જ દુકાન ને એક જ ઘરમાં. એટલે એમ સમજો કે 30, 35, 40 લોકોનો પરિવાર એક સાથે, અને એમાં ઉછરીને મોટા થયા. એટલે હું 5મા ધોરણ સુધી મારા ગામમાં જ ભણ્યો, સરકારી સ્કૂલ અમારે ત્યાં છે એમાં. પણ પછી મારા પેરેન્ટે વિચાર્યું, કારણ કે જે પરિસ્થિતિ હતી, અમે બહુ ગરીબાઈ ન કહી શકો તમે, કે બહુ કાંઈ સધર નહીં, ખાઈ પીને મજા કરી, આટલો મોટો પરિવાર હતો એમાં. એટલે એ લોકોએ એવું કીધું ભાઈ અમારી પાસે બીજો કોઈ સ્કોપ નથી, પણ તને બહાર મોકલીએ તો તારું કાંઈક ઉદ્ધાર થાય. તો એટલે એ લોકોનો ઉદ્દેશ્ય એવો હતો કે હું બહાર જઈને કાંઈક ભણું, પણ સંભાવ એ કંઈક ઉપરથી ભગવાને નાખીને મોકલ્યું નહોતું ભણવાનું. એટલે અહીંયા હું સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટમાં ભણ્યો એનો સ્ટુડન્ટ છું. એમાં કાંઈ બહુ ખાસ ઉકાળેલું નહીં, એટલે એ લોકોએ સર્ટિફિકેટ ઘરે મોકલી આપ્યું હતું કે હવે આને રાખો. એટલે જયરાજભાઈ, મારા એક કાકા છે મુંબઈ, મારા ફાધરે વાત કરી તો એ મને લઈ ગયા ત્યાં મુંબઈ. 3 વર્ષ હું ત્યાં મુંબઈમાં પણ ભણ્યો, પણ એમાં એવું જ હતું આપણું ધકેલ પંચા 150 જેવું. એટલે એમાં ધીમે ધીમે ભણવામાં એટલો ઇન્ટરેસ્ટ નહોતો. એ પછી મને ખબર પડી, એ લોકોને વહેલી ખબર પડી ગઈ હતી. એટલે મારા કાકાએ પછી મને કીધું કે હવે તું દેશમાં જઈને ભણ. એટલે અહીંયા રાજકોટ લોહાણા બોર્ડિંગ છે, એમના ટ્રસ્ટી ઉપર એમને એક લેટર લખી આપ્યો અને મને એક ટિકિટ આપી દીધી ટ્રેનની. રાજકોટ માટેની ટિકિટ આપી દીધી, જા તું અહીંયા જઈને ભણજે. એટલે હું ટ્રેનમાં બેસી ગયો અને ઊંઘ આવી ગઈ. એટલે જ્યારે હું જાગ્યો ત્યારે હાપા ઉતર્યો હતો, જે લાસ્ટ સ્ટોપ હતું ટ્રેનનું. એટલે મને પૂછ્યું મેં બહાર નીકળીને કે આ કયું ગામ છે? તો મને કે હાપા. તો અહીંયાથી નજીકમાં શું આવે? તો મને કે જામનગર. એટલે મેં મારા કાકાને પાછો ત્યાં, ત્યારે તો મોબાઈલ કેવો જમાનો નહોતો, એટલે મેં STDમાંથી ફોન કર્યો કે આવી રીતના બન્યું છે. એટલે પહેલાં તો મને ખીજાણા, પછી મને કહ્યું તું એક કામ કર, જામનગર જતો રહી કે. આખો કાર્યક્રમ બદલાઈ ગયો, રાજકોટ માટે નહોતો એ હવે જામનગર. એટલે હું નીકળો તો રાજકોટ આવવા માટે અને જામનગર પહોંચી ગયો. અને જામનગરમાં બોર્ડિંગમાં રહી અને હું ભણ્યો ત્યાં. ત્યાંય પાછું ભણ્યો શબ્દ તો ખાલી લોકોને સમજાય એટલા માટે
પણ ત્યાં હતો હું સ્કૂલમાં, નેશનલ હાઈસ્કૂલ જામનગરમાં 2 વર્ષ મેં કર્યા. પણ કેવું હતું કે પહેલેથી જ ભણવામાં એટલું બધું હતું ને, એટલે જેમ તેમ કરીને પાસ થઈ જતા. અને અમુક મિત્રો ત્યાં મળી ગયા, અને અમુક પછી તો શું છે, ભણો નહીં એટલે કાં તો તમે રખડવાની લાઈનમાં ચડો, એટલે અમુક મિત્રો એવા મળી ગયા કે થોડાક રખડવામાં અને એ બધા ટાઈમપાસમાં ને એ બધી લાઈનમાં ચડી ગયા. અને 1-2 મિત્રો એવા મળ્યા કે જેને કામ ધંધાની લાઈનમાં ચડાવ્યા કે તમે કંઈક કરો. તો ઘરેથી તો લિમિટેડ પૈસા આવતા હતા, કંઈક કરવું જોઈએ. એટલે હું ને એક મારો મિત્ર અશોક, અમે બંને નક્કી કર્યું જોબ માટે જઈએ. અને એક ડૉક્ટરની એક જાહેરાત હતી નાનકડી, કે એમાં ગયા તો કમ્પાઉન્ડરની જગ્યા. એને કીધું કે ભાઈ જગ્યા છે, 300 રૂપિયા પગાર, સવારે 2-3 કલાક કેસ કાઢવાના અને સાંજે 2-3 કલાક કેસ કાઢવાના, પણ મારી પાસે જગ્યા એક છે. અને અમે બંને મિત્રો હતા. મેં કીધું ભાઈ એવું ન ચાલે, નોકરી તો બેયને આપો. કે ના, જગ્યા એક જ છે. પછી અમે 2 રસ્તો કાઢ્યો કે સર તમને વાંધો ન હોય તો અડધો દિવસ સવારે હું આવું અને બપોર પછી અશોક આવે, અમને 150 પગાર આપજો. એટલે અમારી કારકિર્દી 300ના પગારમાંથી 150 ચાલુ થઈ. 2-3 મહિના જોબ કરી. પછી મને એક STD-PCOમાં જોબ મળી. એ જમાનામાં STD-PCO બહુ ચાલતા. એટલે STD-PCOમાં શું હોય, સવારથી સાંજ લોકો કોલ કરે, એના બિલ ઉઘરાવા જવાના, સાયકલ આપી હતી મને. એટલે એ બધું કામ ચાલતું હતું જામનગરમાં. અને ધીરે ધીરે એ ગુજરાન ચાલતું હતું. અને ત્યાં પાછો મારો જોબ ચાલુ થાય, એટલે મને ત્યાં 300 રૂપિયાનો પગાર ચાલુ થયો. અહીંયા અશોકને ફૂલ 300 મળી ગયા કમ્પાઉન્ડરમાં. એટલે બેયનું ગુજરાન ચાલ્યું. પણ ભણવામાં અગેન જેમ તેમ કરીને એક્ઝામ આપીને એવું બધું પૂરું કર્યું. પણ મીનવાઇલ 300ના પગારમાં કામ કરતા હતા. ત્યાં એક મિત્રએ કીધું કે ભાઈ એક કંપની છે અને એ 1700-1750 રૂપિયા પગાર આપે, કાંઈ નહીં કરવાનું, સવારે જઈ અને 50 ઘરે આટો મારવાનો. આ તો સીધા આપણા 5 ગણા પૈસા થઈ જાય, આ ધંધો કરવા જેવો. એટલે ત્યાં મળવા ગયા, 2 ભાઈઓ હતા ત્યાં એમને. એટલે એમને કીધું કે ભાઈ અમારું આ ડિસિઝન છે એ અમારી રાજકોટ ઓફિસથી લેવાય, તમે રાજકોટ ઓફિસ મળવા જાઓ. એટલે હું પાછો રાજકોટ આવ્યો, એમની ઓફિસમાં મળ્યો ઇન્ટરવ્યૂ માટે. મને યાદ છે અમારે રોબર્ટ વિલિયમ સાહેબ હતા, જેને હું પહેલી વાર મળ્યો ઇન્ટરવ્યૂમાં. અને જઈને બેઠો ને એના ટેબલ ઉપર એક માચીસ પડી હતી. મને કે આ માચીસ વેચીને બતાવો મને. હવે શું બોલ્યું એ મને અત્યારે યાદ નથી, પણ એને ગમી ગયું. જે વાત કરી હશે એને મજા આવી કે આ માણસ હાલશે. કાંઈ એવું હોઈ શકે, કાંઈ એમને વધારે માણસની જરૂર હતી એ ખબર નથી, પણ એમને મને કીધું તું આવી જા, પણ અત્યારે તારે ટ્રેનિંગ માટે રાજકોટ રહેવું પડશે, કારણ કે જામનગરમાં અમારી પાસે ટ્રેનિંગની વ્યવસ્થા નથી. એટલે રાજકોટમાં મેં અહીંયા મારી ટ્રેનિંગ સ્ટાર્ટ કરી. મને કે 1 મહિનાની ટ્રેનિંગ થશે. 1 મહિનો ટ્રેનિંગ સ્ટાર્ટ કરી. અને ભગવાનની દયાથી મને જેમની નીચે ટ્રેનિંગમાં મૂકેલો, રાજેશભાઈ જાની, રાજુભાઈ, બહુ જ મજાના માણસ. અમે જીવનમાં છે ને ઘણીવાર તમને સારા માણસો મળે ને તો તમારી દિશા સારી નક્કી થાય. અને જો એવા માણસો મળી જાય તો તમારી કરિયર ન પણ બને. એટલે મને ખબર નહોતી કે શું બનશે કરિયરમાં. એટલે સ્ટાર્ટ કરી એમની જોડે ટ્રેનિંગ. રોજ સવારમાં 50-100 ઘર નોક કરાવે અને સાંજે ત્યાં વેક્યુમ ક્લીનર, યુરેકા બોક્સની જોબ હતી, એટલે વેક્યુમ ક્લીનર. પ્રશાંતભાઈ ત્યાં જ મળ્યા ફર્સ્ટ ટાઈમ. હું વેક્યુમ ક્લીનરમાં હતો અને પ્રશાંત છે એક્વાગાર્ડમાં હતો. ત્યાં અમે પહેલી વાર મળ્યા. ત્યાંથી અમારી દોસ્તીની શરૂઆત થઈ. સાથે પછી કારણ કે એને જોઈન્ટ કરેલું, મેં જોઈન્ટ કરેલું, બંને નવા હતા. બાકી સંઘર્ષનો સમય સ્ટાર્ટ થઈ હતી કેરિયર. અને એનું ભણવાનું ચાલુ હતું PDMમાં. અને મેં પછી એક્સટર્નલ કરી નાખ્યું. તો એક્સટર્નલ મારું ભણવાનું ચાલુ હતું. અને વેક્યુમ ક્લીનર વેચવાના સ્ટાર્ટ કરીએ. એમાંથી સેલ્સ શીખવાની શરૂઆત થઈ. ત્યાં સુધી સેલ્સનો એસ પણ ખબર નહોતી. એટલે પછી હેલ્પલાઇન કરીને એક કંપની, જેમાં અત્યારનું જે જસ્ટ ડાયલ છે એવી કંપની, સરસ રીતે બધા તમને ફોન ઉપર વસ્તુઓની માહિતી મળી જાય ને એવી બધી કંપની. એટલે ત્યાંય પાછા હું ને પ્રશાંત ભેગા હતા. અને ત્યાં અમે સરસ સેલ્સ કર્યું, ઘણું સરસ સેલ્સ કર્યું. ઇન્ડસ્ટ્રીમાં બહુ ફર્યા, એટલું બધું ફર્યા છે કે તમે કદાચ અમારા સ્કૂટરના કિલોમીટરના હિસાબ કરો તો એ કરોડોમાં આવે. તમે જેમ વ્યૂઝ કરોડોમાં જોવો તો એમાં અમારા સ્કૂટરના કિલોમીટર, સાહેબ સ્કૂટર રખડપટ્ટી એટલે ઘાટના પાણી. સૌરાષ્ટ્રનું કોઈ ગામ બાકી નથી સાહેબ. હીરો હોન્ડા સ્પ્લેન્ડર મારી પાસે એક હતું, એ 2 લાખ કિલોમીટર હાલેલું. પછી મેં વેચ્યું એ ચલાવતો હતો વર્ષો સુધી સાહેબ. એ હીરો હોન્ડા સ્પ્લેન્ડર રાજકોટથી મુંબઈ જઈ આવ્યું છે. એટલે પછી પતી ગયું. એમાં તમે વાપી, સુરત, મુંબઈ, ભાવનગર, કોઈ ગામ સૌરાષ્ટ્ર ગુજરાતનું બાકી નથી કે જ્યાં અમે સ્કૂટર લઈને ન ગયા. મજા આવતી હતી, કામ કરવાની મજા આવતી હતી. યંગ એજ હતી અને સરસ કામ કરતા હતા. બીજી પણ એડવર્ટાઇઝિંગ એજન્સીમાં કામ કર્યું. એમ કરતાં કરતાં અમારા એક મિત્ર મળ્યા કે ભાઈ હવે એક નવો જમાનો આવે છે ઇન્ટરનેટનો, એમાં આપણે કામ ચાલુ કરીએ. કીધું કાંઈ વાંધો નહીં. એટલે હું, પ્રશાંત, બીજા 2 મિત્રો, અમે 4 લોકોએ મળી અને એક ઇન્ટરનેટ માટેની કંપની શરૂ કરી. હવે ઇન્ટરનેટની કંપનીની વાત કરું તો અમને પહેલાં તો ઇન્ટરનેટ શું એ ખબર નહોતી. એટલે મિત્ર અમને એક સાયબર કાફેમાં લઈ ગયા. એટલે અમને લઈ ગયા ત્યાં અને ઇન્ટરનેટ અમને બતાવ્યું સાયબર કાફેમાં, આવી રીતે ઇન્ટરનેટ હોય. એટલે અમે કીધું સરસ, આ કામ કરાય, પણ શું કરાય ખબર નહીં. તો કે ભાઈ આપણે વેબસાઇટ બનાવાય ને એવું બધું હોય. એટલે અમે એ ધંધામાં પડ્યા. પહેલી વાર જ્યારે કોમ્પ્યુટર લીધું ત્યારે અમને એને સ્વિચ ઓફ કરતા નહોતો આવડતું.
શટડાઉન કરતા નહોતું આવડતું કે આ શટડાઉન કેમ થાય. એટલે અમે ઘણીવાર ઓફિસમાં બેઠા હોય તો અમારે એક અજયભાઈ હતા જે ટેકનિકલ જાણકાર હતા, તો અમે અજયભાઈને ઘરેથી દોડાવેલા છે કે ભાઈ આવીને શટડાઉન કરી જાવ. ઓહો, આ પરિસ્થિતિ સિચ્યુએશન ખબર જ ફોન નહોતા, કંઈ નહોતું કશું નહીં, જ નહીં. પણ તમે એ વખતે તે લેટેસ્ટ શું છે માર્કેટમાં, ટેકનોલોજી શું છે, એમાં તમને ઇન્ટરેસ્ટ પડ્યો બિઝનેસ કરવા? સાહેબ બહુ એક સરસ મજાની ઇન્ડિયન વ્યાપાર.com અમે વેબસાઇટ બનાવી હતી. જો એ વેબસાઇટ ચાલી હોત તો અત્યારના જે આ બધા ફ્લિપકાર્ટ ને એમેઝોન ને છે એ લેવલની હોત, કારણ કે એ બધા જન્મ્યા જ નહોતા. એ ટાઈમે અમે કર્યું હતું. એ ટાઈમે એ જમાનામાં અમે 250-300 વેબસાઇટ ટોપ ઇન્ડસ્ટ્રીને બિઝનેસમેન સૌરાષ્ટ્રના એમની બનાવી હતી. વાહ. અને બહુ સરસ કામ હતું. અમે એ જમાનામાં અમને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનની વેબસાઇટનું કામ મળ્યું. ત્યારે નરેશભાઈ પટેલ પેલા હતા, પ્રમુખ હતા, અને પછી એમને વિશ્વાસ રાખ્યો અને ત્યારે સેક્રેટરીમાં ડીકે પટેલ સાહેબ હતા. એમને કીધું કે ભાઈ અમને આપો કામ. વેબસાઇટ કરતા હતા તો એમને કીધું અમારી એક ડિરેક્ટરી બનાવો. કોઈ જ અનુભવ નહીં, ન પેપરની ખબર પડે ને પ્રિન્ટિંગની કાંઈ નહીં. અને એક ભરોસો રાખીને એમને કામ આપ્યું અને અમે પહેલી ડિરેક્ટરી રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનની બનાવી અને સારી રહી. પછી ચેમ્બર ઓફ કોમર્સનું કામ મળ્યું. હરેશભાઈ હોરા ત્યારે પ્રેસિડેન્ટ હતા. અને મને અનુભવ તમને કહું કે જીવનમાં તમને કહેવાય ને કે અર્લી સક્સેસ, એક સક્સેસનો પિરિયડ આવ્યો. સક્સેસનો પિરિયડ એટલે એવો કે 2001-2ની આસપાસ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે ઇમર્જિંગ બિઝનેસમેન તરીકેના 2 એવોર્ડ આપ્યા. એક એવોર્ડ મને અને પ્રશાંતને અમને આપ્યો, આજે ડિરેક્ટરીને બધું અમે કામ કરતા હતા એના માટે. અને એક એવોર્ડ ત્યારે જ્યોતિ સીએનસી વાળા પરાક્રમસિંહ જાડેજાને મળેલો. અમે સાથે સ્ટેજ ઉપર એવોર્ડ લેવા ગયેલા. ઓહો, અને ઉંમર 21-22 વર્ષની ઉંમર ને 21-22 એટલો મોટો એવોર્ડ એમ ઈ વખતે. અને ત્યારે બાપુની એ શરૂઆત હતી, એમને જે જ્યોતિ બહુ નાના લેવલે હતું. એટલે આ અમારી જર્ની. પછી તો અમે અહીંયાથી બહાર નીકળ્યા અને અમે સુરતની સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ડિરેક્ટરી બનાવી, અમદાવાદમાં વટવાની ડિરેક્ટરી બનાવી, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ છે. પછી અમને પુણેનું પિંપરી ચિંચવડનું એનું કામ મળેલું, સેલવાસની ડિરેક્ટરી બનાવી, ઘણી બધી. અને લગભગ 7 સિટીમાં અમારી ઓફિસીસ હતી. અને હાર્ડવર્ક એટલે સંઘર્ષની જેમ પ્રશાંતે વાત કરીને એક સંઘર્ષનો તમને એક એક્ઝામ્પલ દઉં. અમારે વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનું કામ, એની મિટિંગ માટે જવાનું. સુરતથી અમે નીકળ્યા, હું ને મારી સાથે અમારા એક સાહેબ હતા બીજા, અમારા કંપનીમાં જ કામ કરતા હતા, શેઠી સાહેબ. અમે બંને જણા સુરત પહોંચી ગયા સવારે. રાત્રે અહીંથી બસમાં સૂઈ જવાનું સ્લીપરમાં, રાજકોટથી ઉપડે સવારે સુરત ઉતરો. સવારે સુરત ઉતરી અને ફ્રેશ થઈ ગયા ગેસ્ટ હાઉસમાં અને રેડી થઈને સ્ટેશન પર આવી ગયા અને ટ્રેન પકડી. ટ્રેન પકડ્યા પછી ખબર પડી કે આ ટ્રેન વાપી જતી નથી. કારણ કે નોર્મલી આપણે શું હોય કે આ બાજુ જેટલી જતી એટલી વાપી અને મુંબઈ તો જાય જ, એમ વાપી તો જાતી જ હોય. અમને ખબર પડી કે આ નવજીવન એક્સપ્રેસ છે ને સીધી ચેન્નાઈ જાય. અને આનો 3.5 કલાક પહેલાં કોઈ હોલ્ટે નથી, સ્ટોપે નથી. એમ તો એમાં પહેલો સ્ટોપે નંદુરબાર આવશે. તો હવે કરવાનું શું? અમારી પાસે 5 બેગ ચડી ગયા હતા. પછી આજુબાજુમાં પૂછ્યું તો કોઈ એવું કીધું આગળ જતાં એક સિગ્નલ આવે છે, ત્યાં ઊભી રહેશે અથવા તો ધીમી પડશે. એટલે અમે રિસ્ક લેવા માટે દરવાજે ઊભા રહી ગયા સાહેબ. અને તે દિવસે અનફોર્ચ્યુનેટલી સિગ્નલ બંધ નહોતું થયું, એટલે ધીમી પડી હતી ગાડી. સાહેબ એ 10-20ની સ્પીડ હશે ગાડીની. પ્લેટફોર્મ ઉપર ઉતરવું સહેલું છે 10-20ની સ્પીડે. નીચે વચ્ચે 5 બેગ સાથે ઉતર્યા, ભગવાનની દયાથી બચી ગયા. અને કારણ કે અમારે ટાઈમ સાહસ કરી નાખ્યું, કારણ કે પહોંચવું હતું ત્યાં. મિટિંગ અમારે મિસ કરવી નહોતી. અને પછી ઉતર્યા, તો પ્લેટફોર્મ તો હતું નહીં, ગામ તો હતું નહીં. વચ્ચોવચ્ચ ઉતરેલા, હાલીને ફાટક સુધી ગયા. ત્યાંથી એક ઓટો રિક્ષા મળી. ઓટો રિક્ષાવાળાને કીધું સ્ટેશન તો ક્યાં આજુબાજુમાં હવે સ્ટેશન નથી, પણ તમને હાઈવે પહોંચાડું, ત્યાંથી ટ્રક મળી જશે. ત્યાંથી ટ્રકમાં બેઠા અને પછી ટ્રકમાંથી આગળ ગયા. એટલે અમને ખબર પડી કે આ ટ્રક જે સ્પીડે હાલે છે એ સ્પીડે ટાઈમે વાપી પહોંચશું. પછી અમારા એક સુરત ઓફિસવાળા ભાઈને ફોન કર્યો, ભાઈ તમે આવો. ફટાફટી બાઇક લઈને આવ્યા. ચીખલી પહોંચે છે, એની પાસેથી બાઇક લીધી, એને ટ્રકમાં ચડાવી દીધા, તું આવ નહીં રાતે. અને બાઇકને અમે લોકો 80-90ની સ્પીડે લઈ અને વાપી સમયસર મિટિંગમાં પહોંચ્યા. તો ખબર પડી કે 20 જણાએ ટેન્ડર ભરેલા અને 20માં અમે 20મા નંબરે હતા. 20 પાર્ટી જે આ ટેન્ડરમાં છેલ્લા હતા. અને પછી અમારી આવડત, લડત, મહેનત, અમારું કામ, આ બધું કરતાં કરતાં ઘણી બધી અમે 3-4 દિવસ અહીંયા રોકાણા. 3-4 વખત અલગ અલગ મિટિંગો થઈ અને ફાઇનલી કામ અમને મળ્યું ત્યાં. અને ત્યાં એવા મહારથીઓ હતા, વાત પૂછોમાં. એની સામે એ કામ લઈ આવવું ચેલેન્જ હતી. એટલે આ અમારો એટીટ્યૂડ રહ્યો. ગો ગેટર એટીટ્યૂડથી મેં પ્રશાંત અમે લોકોએ વર્ષો સુધી કામ કર્યું અને રિઝલ્ટ ગમે એ પરિસ્થિતિ હોય અનુકૂળ થઈ અને એનું સોલ્યુશન લાવી. યસ. અને 2005માં સાહેબ અમારું 1 કરોડ રૂપિયાનું ટર્નઓવર હતું. 2005માં 70 જણનો સ્ટાફ અને 7થી 8 જગ્યાએ ઓફિસીસ. આ કન્ડિશન. અને 2006માં આખી કંપની બેંકરપ્ટ, ઝીરો નહીં, માઇનસ. સાહેબ અમે લોકો કંપની બંધ કરી ત્યારે ભાગ પાડ્યો દેણાનો. જનરલી માણસો કંપની વેચે
કે કાંઈ પણ હોય તો નફાનો ભાગ કરે, અમે દેણાનો ભાગ કર્યો કે ભાઈ આટલા આટલા તમારા ભાગે આવશે, અને 10-15 લાખ રૂપિયાનું દેણું લઈને અમે નીકળી ગયા. કરવાનું શું, દેણું પાછી નોકરી ગોતવાની શરૂ. અને ઇન્સ્યોરન્સ કંપનીમાં નોકરી મળી. બીજા બધા લોકો ઇન્સ્યોરન્સ કંપનીમાં આ પ્રોબ્લેમ છે ને આ પ્રોબ્લેમ છે ને આમ છે ને તેમ છે ને, ઘણા બધા અમારી સાથેના સેલ્સમેન હતા જે બધા એજન્સી મેનેજરો, એ કરતા મને પૂછતા ઘણી વાર કે તમને કાંઈ પ્રોબ્લેમ. મેં કીધું મારી પાસે જે પ્રોબ્લેમ છે એવો તમારી પાસે નથી, મને તમારા પ્રોબ્લેમ લાગશે નહીં. હું જે પ્રોબ્લેમ ભેગો લઈને આવ્યો છું ને એ મારે પૂરો કરવાનો છે. અને જે કંપનીમાં મને નોકરી મળી હતી સારી કંપની હતી, પણ પછી એક બીજી કંપની માટે હું ઇન્ટરવ્યૂ માટે ગયો, ટાટા AI લાઈફ માટે. તો ત્યાં મને એક સાહેબ મળ્યા, છાબરા સાહેબ, યોગેશ છાબરા. એમનું મારા જીવનમાં બહુ સારું યોગદાન છે. સાહેબ મને કુદરતી જે માણસો મળ્યા છે ને લાઈફમાં એ બહુ સારા મળ્યા. ખરાબ માણસો ખબર નહીં, ભગવાને મનાથી દૂર જ રાખ્યા છે, એટલે એ એક ભગવાનની કૃપા કહેવાય. કારણ કે પિરિયડ ગમે એવો ખરાબ આવ્યો, સંઘર્ષ આવ્યો, પણ માણસો કોઈ આપણને ખરાબ નથી મળે, એટલું નસીબદાર આપણે. છાબરા સાહેબ પાસે ઇન્ટરવ્યૂમાં ગયું, મને કે 4 જગ્યા છે, ભુજમાં છે, અમરેલીમાં છે, જુનાગઢ છે ને પોરબંદર, તમારે ક્યાં જવું છે જોબ માટે? મેં કીધું સાહેબ બ્લાઇન્ડ. મને કે એટલે? કારણ કે એ ગુજરાતી નહોતા. મેં તો અમારા સૌરાષ્ટ્રમાં મેં કીધું છે ને જુગાર રમે ને ત્યારે મેં કીધું જો એને પત્તા ન જોઈએ ને એમ કે બ્લાઇન્ડ. એટલે મેં કીધું તમને જ્યાં ઠીક લાગી મારે કામ કરવાનું થાય છે. ક્યાં બાત. મારી પરિસ્થિતિ જયરાજભાઈ એવી હતી કે મેં ત્યારે જુનાગઢ એટલું ડિટેલમાં હું નહોતો જાણતો, અમરેલી કે ભુજ કે પોરબંદર, મારા માટે જ્યાં જાવ ત્યાં એકડો જ ઘૂંટવાનો હતો. અને એને મને ઓકે કર્યું. ઉપર કંપનીમાં એને મારા કાગળિયા મોકલ્યા, અને પછી ત્યાંથી લેટર આવ્યો ત્યારે મને પાછો બોલાવ્યો. એને મારી મજાક કરી, મને કે બોલી કે આમાં શું નીકળ્યું હશે, મેં નથી જોયું, એને તો ખબર હોય ક્યાં આપ્યું છે. મેં કીધું સાહેબ જે નીકળે. મને કે પાક્કું હજી આજ મોઢા ઉપર છો? મેં કીધું હા, જે નીકળે અહીંયા જવા તૈયાર છું. પછી એને લેટર ખોલ્યો ને મને કે પોરબંદર જઈશ? મેં કીધું હા. મને કે ગયો છો કોઈ દિવસ? ના. મેં કીધું એકવાર લગ્નમાં ગયો હતો, એનાથી વિશેષ ખબર જોયું નથી, પણ કામ કરી લેશું. મને કે ત્યાં બ્રાન્ચ નથી, માણસો નથી, બધું ઊભું થઈ જશે સાહેબ. અને સાહેબ એઝ યુઝ્યુઅલ આદત મુજબ બાઇક લઈને પોરબંદર નીકળી ગયો. પોરબંદર જઈ અમને કંપની હોટલ આપે, એટલે હોટલમાં રોકાણો, અને નીચે ઉતરો. પહેલા દિવસે પહોંચીને ફ્રેશ થઈને બીજે દિવસે નીચે ઉતરી સવારે, અને મેં એક સિક્કો કાઢીને ઉછાળ્યો કે ડાબી બાજુ જાઉં જમણી બાજુ, આટલું ચાલુ કરવું છે ક્યાંથી કરવું, લેફ્ટથી કરવું કે રાઈટથી. અને સાહેબ લિટરલી મેં એક દુકાન ને એક ઘરને નોક કરવાના ચાલુ કર્યા. મને ખબર પડી કે ભાઈ પોસ્ટ ઓફિસ છે અહીંયા પોરબંદરમાં, ત્યાં બધા એજન્ટ ભેગા થાય. સાહેબ પોસ્ટ ઓફિસના બાકડે જઈને પોસ્ટ ઓફિસ ખુલે એની પહેલાં બેસી જતો. અને પોરબંદર બ્રાન્ચથી મેં સાહેબ અમદાવાદ જેવી બ્રાન્ચોને, સુરત જેવી બ્રાન્ચોને હરાવેલી છે. એકમાત્ર ઇન્ડિયામાં બ્રાન્ચ હતી પોરબંદર કે જેને LICને પોરબંદરમાં બીટ કરી હોય. એટલે આવું સરસ કામ કર્યું. હું ગયો ત્યારે હું એક માણસ હતો, અને જ્યારે હું પોરબંદર છોડી નીકળ્યો ત્યારે 450 એજન્ટ પ્લસ બીજા લીડરો અને મેનેજરોની ટીમ સાથે. અને મારા એક મિત્ર છે હિરેનભાઈ જોશી, મારી આ ટ્રેનિંગમાં હતા. એ મને કહેતા કે વિજય તું કે નોકરી ધંધાની જેમ કરે છે. ક્યાં બાત. મનમાં કીધું હું ધંધો જે કરતો. અને પછી મને એક દિવસ મારા જે સાહેબ હતા અક્ષયભાઈ, એમનો ફોન આવ્યો. મને કે ભાઈ રાજકોટમાં જગ્યા પડી છે, રાજકોટ ને પોરબંદર બે, રાજકોટથી હેન્ડલ કરવું છે તારે? મેં કીધું હા. હું રાજકોટ આવી ગયો. મીનવાઇલ પ્રશાંત અમે વચ્ચે થોડો સમય છૂટા પડેલા, મિત્રો તો હતા જ પણ કંપનીઓ અલગ અલગ હતી. તો મારે ત્યાં ઇન્ટરવ્યુમાં જગ્યા હતી. મને કે તારે ત્યાં આવું? મેં તો આવી જ જા. તો અમે બે સાથે કામ ચાલુ કર્યું. ત્યાં તમે પાછા ભેગા થઈ ગયા. બોસ તો ખાલી ચોપડા ઉપર હતા, બાકી તો મિત્રો જ હતા. એટલે પણ અઘરું છે, તમારા મિત્રનું બોસ રહેવું ને બહુ અઘરું છે. ક્યાં બાત. એમાં તમારી મર્યાદા. સાચી વાત છે. એટલે એને અઘરું પડે સામે. પછી અમે લોકો સરસ કામ કરતા હતા, એમાં કોઈ પ્રોબ્લેમ નહોતો, લાઈફ સેટ હતી. પણ લાઈફ સેટ હોય ને ત્યારે તમને કંઈક કીડો હુજે. એટલે અમારી અંદર ઓલો પાછો જે બિઝનેસમેનનો આત્મા હતો ને એ જાગ્યો. આ તો બહુ દેણું ચૂકવાઈ ગયું, જામ્યું હતું બધું પ્રોપર. એટલે એ દેણું હોત તો નો ખેલ કરે, પણ દેણું પૂરું થઈ ગયું. એટલે કીધું હવે કંઈક ખેલ કરીએ. એટલે અમે બંને જણા, અમારી એક બહુ ફેવરિટ જગ્યા છે મોટલ ધ વિલેજ છે, એની બહાર એક ટપરી છે ચાની, ત્યાં અમે બેસતા. અને દર રવિવારે જવાનું. આમ તો સોમથી શનિ વર્ક હોય, અને રવિવારે અડધો દિવસ અમે સવારે ત્યાં પહોંચી જાય, ત્યાં બેસી અને ધંધા માટેની વાતો કરીએ. શું ધંધો કરવો? 6 મહિના આવું ચાલ્યું. અને એમાં અલગ અલગ કેટલાય બધા ધંધા, એડવર્ટાઇઝિંગ એજન્સી કરવી, ઇન્વેસ્ટમેન્ટનું કામકાજ કરવું, લોનનું કામકાજ. કારણ કે અમે ઇન્સ્યોરન્સ બેકગ્રાઉન્ડમાં હતા, એટલે ઇન્સ્યોરન્સનું કામકાજ કરીએ, લોનનું કામકાજ કરીએ. ફૂડ આઇટમમાં અમુક એક મુંબઈની ફેમસ સેન્ડવિચનું અહીંયા લઈ આવવાનું પ્લાન કર્યો. પછી ફેક્ટરી નાખીએ, નોન ઓવન બેગની ફેક્ટરી. અને આ બધા કામમાં પાછા અમે ફેક્ટરીના મશીનરી જોઈ હોય, બધું તળિયે વયા ગયા. પણ એક આમ ક્લિક નહોતું થતું, મજા નહોતી આવતી ભાઈ એવું કંઈક કરીએ. પછી અમે લોકો એવા ઉપર આવ્યા કે ભાઈ એવું કંઈક કામ કરીએ હવે
કે જેમાં આપણે સમાજને કંઈક કોન્ટ્રીબ્યુટ કરી શકીએ, સમાજમાં કંઈક બદલાવ લાવી શકીએ, પોઝિટિવ ટ્રાન્સફોર્મેશન લાવી શકીએ. તો પછી અમને વિચાર આવ્યો કે એજ્યુકેશન ફિલ્ડમાં અમે આવીએ અને 4 ડિસેમ્બર 2012 UMIની સ્થાપના કરી અને શરૂ કર્યું. ત્યારે ખબર નહોતી કે અમે શું કરશું, પણ ઓલા છે ને કોરોનાના ઓલા વાયરસ જેવું એનું મ્યુટેશન બદલતા ગયા. બિલકુલ પ્રશાંતભાઈ જ કીધું. એટલે એ બસ અમે ધીરે અમે એક શરૂઆત કરી હતી એક DMIT ટેસ્ટથી. પછી વેદિક મેથ્સ, હેન્ડ રાઇટિંગ, પ્રી સ્કૂલ બહુ સરસ મજાની અમારી ચાલે છે, હેન્ડ રાઇટિંગ ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ્સ અહીંયા ચાલે છે, ક્લાસીસ અમે સરસ કરાવીએ છીએ બાળકોને. કારણ કે શું છે કે આજનો એક નીડ થઈ ગઈ છે કે ભાઈ સ્કૂલમાં બાળક જાય છે પણ છતાંય દેખાદેખી કયો કે નીડ કયો કે ક્યાંક કંઈક ગેપ રહી જતો હોય સ્કૂલનો, તો બાળકોને બધાને ટ્યુશનમાં જવું જ છે. તો ટ્યુશનમાં એવું શું આપી શકીએ આપણે કે જેનાથી બાળકને એક ફેઇથ આવે અને એક રિઝલ્ટ આવે. તો રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ કરવા માટે સ્કૂલ વાઇઝ બેચીસ સ્ટાર્ટ કરી, ક્વોલિટી ટીચર્સની ટીમ, સાહેબ અત્યારે 23થી વધારે ટીચર્સની ટીમ UMI સાથે કામ કરે છે અને રેપ્યુટેડ સ્કૂલ્સ રાજકોટની જે છે એમાંથી બધા ટીચર્સ આવે છે અને સરસ રીતે આપણું કામ અહીંયા ચાલે છે. બાળકોને રિઝલ્ટ અમે ગેરંટીડ આપીએ છીએ. બાળક અમને આપી જાઓ એનું ઇમ્પ્રુવમેન્ટ ગેરંટીડ. અમારું બ્રાન્ડ પ્રોમિસ જે છે ને એ ઇમ્પ્રુવમેન્ટ ગેરંટીડ છે કે ભાઈ બાળક તમે જે લેવલે આપશો એનાથી એક લેવલ અપ કરીને આપશું, એ અમારી જવાબદારી, જે પણ લેવલે આવશે. તો આ બધું અમે કરીએ છીએ. અને સાથે સાથે પ્રશાંતનો એક શોખનો વિષય હતો ટ્રેકિંગ. તો 1995માં એને 1-2 ટ્રેક કર્યા હતા, એ પછી એ બી કરેલા. તો વાતમાંથી વાત થઈ તો મને કે હાલો ને એક અખતરો કરીએ. એટલે અમે લગભગ 2013-14માં એક નાનકડો એવો સાસણનો એક ટ્રેક કર્યો, કેમ્પ કર્યો, જે કયો એનું નામ તમે ટ્રીપે આપી શકો, કારણ કે અમને ખુદને ખબર નહોતી કે આને કેમ્પ કહેવાય, ટ્રેક કહેવાય, ટ્રીપ કહેવાય. પણ બાળકોને લઈને જાવું, એને મજા કરાવી હતી, એને કંઈક કરાવું, એક્સપ્લોર કરાવું. હિસાબ કિતાબ આવડતો નહોતો જાજો, એટલે પેલો જે કેમ્પ કર્યો એમાં અમને જ્યાં સુધી આઈડિયા ત્યાં સુધી બહુ કાંઈ વધેલું નહીં, પણ થઈ ગયું. થઈ ગયા પછી એવી ડિમાન્ડ આવી કે ભાઈ તરત જ અમારે બીજો 1 જ મહિનામાં બીજો કેમ્પ લોન્ચ કરવો પડ્યો. અને પછી ડિમાન્ડ વધી કે ભાઈ અમને ક્યાંક આગે લઈ જાઓ બાળકોની, પેરેન્ટની, ભાઈ તમે આવું સરસ કામ કરો છો ને આટલું પર્સનલી કેર કરો છો તો ક્યાંક લઈ જાઓ. અને પહેલો ટ્રેક અમે લોન્ચ કર્યો મનાલીનો, અને એમાંય સાહેબ 95 છોકરા થયા. અમારે 10 ટીચર લઈ જવા પડ્યા, ટ્રેનમાં લઈ ગયા તમે પહેલી વાર. પછી અમને ત્યારે ખ્યાલ આવ્યો કે ભાઈ ઓકે થોડુંક ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવી હોય તો થોડીક ક્વોન્ટિટી ઘટાડી. એટલે 95 બાળકોથી પછી અમે એને રિડ્યુસ કરીને 75 લઈ આવ્યા, 60 લાવ્યા. પછી અત્યારે અમે 50ની આસપાસનું ગ્રુપ જનરલી કરીએ છીએ બાળકોનું. આ રીતે આખું અમે કરીએ છીએ. પણ ટ્રેકિંગમાં અમે પહેલું તો 1-2 કરી નાખ્યા, પણ પછી અમે બેઠા શાંતિથી કે ભાઈ ટ્રેકિંગમાં મા બાપના શું કન્સર્ન હોય અને એવું શું કરવું જોઈએ. એટલે અમે એક આખું લિસ્ટ ડાઉન કર્યું અને સાહેબ એને અમે નામ આપ્યું છે ટ્રેકિંગ ગીતા. અમારી ટ્રેકિંગ ગીતા છે ને એ અમારા કોઈથી ઉપર છે, એને બીટ કરવાનો હક અમને કોઈ નથી. અમારી આખી કંપનીને ફોલો કરવાનું, એ જ ફોલો કરવાનું. એ જે અમારી ગીતા છે એમાં અમે ઘણી બધી વસ્તુઓ બનાવી. એમાં પહેલી વસ્તુ એ છે કે કલ્ચર અને સેફ્ટીમાં ધંધો બંધ કરી દેવો પડે તો કરી દેશું, પણ બાંધછોડ નહીં કરીએ. વાહ. કલ્ચર માટે સાહેબ પેરેન્ટને મળવાનું, બાળકોને મળવાનું, ફિલ્ટર મારીને લઈ જવાના બાળકો. આપણે કોઈ પેરેન્ટ કે બાળકો વાળે વાંધો નથી, જે છે એ સારા જ છે બધા, પણ મારે ત્યાં જે 50 બાળકો આવે છે એમાં હું એક નબળી કેરી લઈ જઈશ તો 49 ડિસ્ટર્બ થશે. આ નથી થવા દેવું. મને 50મી કેરી એમાંય વાંધો નથી, પણ એને હું લઈ જાઉં અને મારા બીજા બાળકો ડિસ્ટર્બ થાય. ખાસ કરીને મારે ત્યાં દીકરીઓ મા બાપ મોકલે. સાહેબ 7-7, 8-8 વર્ષની દીકરી સગા ભેગી ન મોકલી હોય, અમારી ભેગી મોકલે છે. તો એ કેવડો મોટો ટ્રસ્ટ. અને ગુજરાત બહાર આવી જગ્યાએ ટ્રેક ઉપર ક્યાંક તમે લઈને જતા હો, ત્યાં એ દીકરી નાનકડી તમને એ સોંપી દે પેરેન્ટ્સ. પેટનું પાણી ન લે મા બાપનું, આંખ વીંચીને મોકલે છે. અને દર સિઝનમાં, સમરમાં અમે સિઝન કે આમ તો આખું વર્ષ અમારું 7મ 8મમાં કેમ્પ્સ હોય, દિવાળીમાં હોય, પછી સમરમાં હોય. તો સમરમાં ઓન એન એવરેજ 500 બાળકો જતા હોય. 500માં 300, 350, 250 એવી દીકરી હોય છે. અને મા બાપ મુંબઈ, છત્તીસગઢ, સાહેબ રાયપુરથી દીકરી અહીંયા મોકલે, એવા દાખલા છે. હવે વિચારો એનો રાયપુરથી રાજકોટ આવવાનો ખર્ચો કેવડો થાય. બેંગ્લોરથી બાળકો આવે છે, હૈદરાબાદથી બાળક આવેલું છે મારી જોડે, પુણેથી આવેલા છે. હું સૌરાષ્ટ્ર ગુજરાતની તો વાત જ નથી કરતો, સુરત સુધીના બાળકો તો ઢગલો આવે છે. સમગ્ર ભારતમાંથી બધા ભારતમાંથી આવે છે. પણ એવું સોરી વચ્ચે ઇન્ટરપ્ટ કરું છું, એવું શું છે વિજયભાઈ કે વાલીઓનો એટલો વિશ્વાસ છે કે ભાઈ વિજયભાઈ ને પ્રશાંતભાઈ છે એની પાસે છોકરાને મોકલવું છે, એની હારે ટ્રેકમાં મોકલવું છે, કેમ્પમાં મોકલવું છે, અમારા બાળકને સોંપી દેવું છે, એવું શું છે? એટલે મેં તમને જેમ કીધું એમ કે ભાઈ જે ટ્રેકિંગ ગીતા બનાવી છે અમારી, એ ટ્રેકિંગ ગીતા જ એનો આધાર છે જે અમને બધાને ડ્રાઈવ કરે છે. ટ્રેકિંગ ગીતામાં શું છે તો ભાઈ કલ્ચરમાં બાંધછોડ નહીં, સેફ્ટીમાં બાંધછોડ નહીં. સેફ્ટી માટે અમે એટલા બધા ધારાધોરણ સ્ટ્રિક્ટ રાખેલા છે કે ભાઈ દર 10 બાળક એક ટીચર જોઈએ, દીકરી હોય તેના ઉપર ફિમેલ ટીચર જોઈએ. સેફ્ટીના પેરામીટર એવા છે કે ભાઈ અમારું કોઈ ટ્રીપ જાય છે ને અમે કોઈ પણ એક હોટલમાં સારી જગ્યાએ જ બ્રેક કરીએ છીએ, જેવી તેવી જગ્યાએ ઊભા નથી રાખતા. હોલ્ટ કર્યો છે વોશરૂમ માટેનો, તો હવે
અહીંયા બસ છે ને સામે વોશરૂમ છે તો એ દીકરી કે દીકરો એને એકલા નહીં મોકલવાનું. એક બાળક એ નીચે જાય એટલે ટીચર એની ભેગું જાય. અને વોશરૂમના દરવાજા સુધી દીકરી હોય તો ફિમેલ ટીચર, દીકરો હોય તો મેલ ટીચરે જવાનું. આ સિસ્ટમથી આખું આપણે કામ કરીએ છીએ. સેફટી માટે મારી જે બસો હોય છે એ બધી 3-4 વર્ષથી જૂની ન હોય, સારા ડ્રાઈવર હોય, નોન ડ્રંકર ડ્રાઈવર હોવા જોઈએ. ડ્રાઈવરને પણ આ મારી શરત હોય, ભાઈ ડ્રાઈવર કોઈ મને પીધેલો ન જોઈએ, બરાબર, 80થી વધારે ચલાવવાની નહીં, કમ્પ્લીટ એમાં જીપીએસ સિસ્ટમ હોવી જોઈએ, એના લાઇસન્સ કાગળિયા ટૂંકમાં ઓર્ગેનાઇઝ એમાં હોવું જોઈએ, માઇક્રો પોઈન્ટ્સ ઉપર ધ્યાન દેવાનું. અને એવી કોઈ એક્ટિવિટી નહીં કરાવવાની સાહેબ કે જેમાં જીવનું જોખમ હોય. જેમ કે હું તમને કહું, રાફ્ટિંગ છે એ મનાલીમાં થાય છે, ઘણા બધા લોકો કરાવતા છે, અમે નથી કરાવતા. ઘણીવાર પેરેન્ટ અમને રિક્વેસ્ટ કરે, આગ્રહ કરે, જવાબદારી લે, અમારી જવાબદારી, તો અમે નથી કરાવતા. અમે રાફ્ટિંગ કરાવે છે ઋષિકેશમાં, કારણ કે કમ્પેરેટિવલી સેફ છે, રાઈટ. એમાં બી અમે સારામાં સારી એજન્સી પાસે કરાવી. થોડા પૈસા વધારે દેવા પડે તો વાંધો નથી. અમે લોકો ગામ કરતાં મોંઘા છીએ અને મોંઘું ચૂકવીએ છીએ, બે છે. સારી જગ્યાએ રહેવા માટે, સારું ખવડાવવા માટે, સારી ક્વોલિટી, સારી સર્વિસીસ માટે ગામ કરતાં અમારે વધારે ચૂકવીએ છીએ અને લઈએ પણ છીએ, બે છે. તો સાહેબ એક રાફ્ટિંગ અમે ઋષિકેશમાં કરાવીએ ને તો એમાંય અડધી કલાકની ટ્રેનિંગ હોય બાળકોને. એમને નહીં કે સીધા રાફ્ટમાં બેસાડી દીધા. એને જે જેકેટ પહેરાવીએ એ આખું લોક ચાર લોક થાય એની અંદર, આખું અનસિંકેબલ જેકેટ હોય. બાળકને તમે નદીમાં નાખો એ ડૂબશે નહીં એવું જેકેટ હોય, હેલ્મેટ હોય, એક્સ્ટ્રા 2 કાયાક લગાડીએ એમાં કે ભાઈ કદાચ બોટ ઊંધી વળી ગઈ રાફ્ટિંગ તો એક્સ્ટ્રા કાયાક હોય એનું ધ્યાન રાખવા માટે. એની અંદરમાં 15-20 મીટરની લાંબી દોરી હોય, બરાબર. કાયાકની અંદરમાં એક એનો રાફ્ટનો ડ્રાઈવર હોય, એક અમારા ટીચર હોય અને છોકરાઓ. તો એટલા લેવલ ઉપર એક રાફ્ટિંગનું મેં તમને કીધું, આવું દરેક એક્ટિવિટીમાં, બરાબર. છોકરાઓને સરસ મજાનું ફૂડ આપીએ, હાઇજેનિક ફૂડ હોય, ઓન વે સારી જગ્યાએ સારી હોટલો જેમ કે HFM છે કે દર્શન છે કે ઓલી બાજુ આપણે જઈએ તો હવેલી, બિકાનેરવાલા, આવી બધી જે જગ્યાઓ છે એ જ જગ્યાઓમાં સારી જગ્યાએ બાળકોને જમાડવાના. જેમ પેરેન્ટ્સ સાથે જતા હોય ને, પેરેન્ટ્સ જેવી જગ્યાએ જમાડે એવી રીતે જમાડવાના. અમે પેરેન્ટને કહીએ છીએ કે એક વાક્યમાં અમે અઠવાડિયાના મા બાપ છીએ. વાહ. છોકરું માંદું પડશે તેનું માથું દાબી દેશું અને તોફાન કરશે તો ખીજાશું, એ બે હક અમને આપવાના છે તમારે. એ દરમિયાન તમે જ વાલી છો, વાલી છે, અને એ જ એને લેસન મા બાપ તરીકે શીખવાડવું. બધું મા બાપ જ છીએ. એક વાક્યમાં કહ્યું તો અમે મા બાપ છીએ 50 બાળકોના, એ 50 બાળકો અમારા 50 છે. અમે જ્યાં સુધી મા બાપને સોંપીએ નહીં ત્યાં સુધીની જવાબદારી છે. આના કારણે લોકોનો ટ્રસ્ટ અમારી ઉપર છે. સાહેબ ઇન્સ્યોરન્સ લઈએ છીએ બધા બાળકોનો, મારે ડૉક્ટર ઓન કોલ ફેસિલિટી છે અવેલેબલ, ફર્સ્ટ એડ કીટ અમારી ભેગી હોય. ભગવાનની દયા સાહેબ 13 વર્ષ થયા, 9000થી વધારે બાળકો લઈ ગયા છે. હજી સુધી અમારે ડૉક્ટરને બોલાવવાની જરૂર નથી પડી. વાહ. એક વખત પણ. અને ભગવાનને પ્રાર્થના કરી કે એવી જરૂર ક્યારેય પડે નહીં, ઇન્સ્યોરન્સની ક્યારેય જરૂર પડે નહીં, પણ છતાંય અમે લઈએ છીએ. આ બધી વસ્તુઓ અમે બહુ ઓર્ગેનાઇઝ વેમાં પ્રોપરલી કરીએ છીએ. સાહેબ મારું ફૂડનું મેન્યુ, આજે આપણે બેઠા છીએ જાન્યુઆરી મહિનામાં, મે મહિનામાં તમે મને પૂછી શકો કે ભાઈ 4મી મે તમારો મનાલીમાં પ્રોગ્રામ છે, એમાં સાંજે ડિનરમાં શું છે, હું આજે તમને કહી શકું. મને જ નહીં, મારા ત્યાંના કેમ્પસાઇટમાં જે મારી યારે પાર્ટનર છે એને પૂછી શકું. તો અમારું મેન્યુ 6 મહિના પહેલાં જતું રહેશે. અને બાળકોને જે ભાવે ધ્યાનમાં રાખીને મેં ડિઝાઇન કર્યું છે. ખીચડીથી માંડીને પીઝા સુધી બધું ખવડાવે છે. અમે એવું ઈચ્છીએ છીએ કે આજના બાળકો લીલોતરી પણ ખાય, મારે ત્યાં રીંગણા બટેટાનું શાકય બને, ભીંડાનું શાકય બને, પાસ્તાય બને. બાળકોને જે મજા આવે અને એના માટે જે જરૂરી છે એ બધું. એને ખીચડી ખાવી હોય, મમ્મી યાર લાડ કરે તો મારી ત્યાં એને મેગી ખાવી છે, નૂડલ્સ ખાવી છે, નૂડલ્સ ભેગી ખીચડી સ્કીમમાં આવે છે. એ ચમચો ખીચડી લે અને ચમચો નૂડલ્સ મળવાની. તો સિસ્ટમ એ છે કે બાળક બધું ખાતા શીખે. અને અમને અનુભવ હોય છે, ઘણા બધા પેરેન્ટ્સ એમ કે મારું છોકરું આ નહોતું ખાતું, તમારે ત્યાં આવીને આ ખાતું થઈ ગયું. સાહેબ એવા અનુભવ પેરેન્ટે ફીડબેક આપ્યા છે કે ભાઈ છાશ પીતું થઈ ગયું. હવે એના કોઈ ક્લાસ ન હોય છાશ પીવા, પણ એ બાળક આવ્યું, એને કોકને જોયા, હાથે કરતું થઈ ગયું, ઉઠતા થઈ ગયું, હાથે જીદી હતું, હવે જીદ છોડી દીધી. બહુ બધા બદલાવ બાળકોમાં આવે છે. કચરો નાખતું હતું બાળક, જ્યાં ત્યાં હવે નથી નાખતું, કારણ કે એને નેચરને જોયું કે આ નેચર ખરાબ થાય છે. ક્યાં બાત. તો આવી ઘણી બધી વસ્તુઓ. એવા પેરેન્ટ્સના કોઈ એવા અનુભવો મને મારી સાથે શેર કરો કે જે કેમ્પમાં આવ્યું હોય ત્યારે અલગ પ્રકારનું બાળક હોય ને એનામાં ટ્રાન્સફોર્મેશન આવ્યું હોય એવું, અને પેરેન્ટ્સે તમને યાદ કરીને કીધું, એવા કોઈ કિસ્સાઓ યાદ આવતા હોય તો મને. એવા હજારો કિસ્સા છે, કારણ કે સાહેબ નેચર છે ને એ સૌથી મોટું હીલર છે. નેચર છે ને એ પ્રકૃતિને આપણે માં કીધું છે. તો માં પાસે જાવ ને એટલે બદલાવ ન આવ્યો બને નહીં. બરાબર. અત્યાર સુધીમાં 9000 બાળકો આવ્યા છે સાહેબ, 9000થી વધારે છે. એને પૂછવાની છૂટ, તમને બધામાં બદલાવ હશે. પણ મોટાભાગે જે બદલાવ આવે છે ને, જે ખાસ કરીને જે બાળક અત્યારના જે મોબાઈલના ગેજેટ્સ આવ્યા પછી છોકરાઓ શેરીમાં નથી જતા, એટલે શું થાય કે મેચ નથી થતું. હવે એવા અનુભવો અમને થાય છે કે ભાઈ બાળકો મેચ થતા શીખી ગયા,
બાળકો છે એ ખુલતા શીખી ગયા. સાહેબ કોઈ દિવસ લગ્નમાં એક આમ ઊભો થઈને એક સ્ટેપ ન કર્યો ડાન્સનું, મારે ત્યાં 2-2 કલાક છોકરાઓ નાચે છે. વાહ. અમે ડીજે કરીએ, દાંડિયા રાસ રમાડીએ, છોકરાઓ રમે છે. મા બાપને અમે વિડીયો દેખાડીને આંખમાં આંસુ આવી જાય, એટલે આ મારું છોકરું રમે છે એમ. કારણ કોઈ દી શરમાતું હોય, ઊભું ન થયું હોય તો એ બાળકની શરમ નીકળી જાય છે, એ બાળકનો જે ડર છે એ નીકળી જાય. ઘણી બધી એક્ટિવિટી, નાના બાળક અહીંયા ચકડીમાં બેસતા ડરતું હોય, અમારે ત્યાં આવે બધી એડવેન્ચર એક્ટિવિટીઝ હોય એ બધી કરે. મા બાપ અમને અહીંયા ભલામણ કરતા કે અમારું બાળક છે ને એ એક્ટિવિટી નહીં કરે. મેં તું ચિંતા ન કરો, પણ એની એક રીત. અમે શાંતિથી ઊભા રહી, જે બાળક અમને ખબર છે તો બાળક અમને કે હું આ નહીં કરું, મા બાપ હોય તો એને ફોર્સ કરે, અમે કે ના કાંઈ નથી કરવું ને તારે, આ બધા કરે ત્યાં સુધી ઊભો રહીને જોતો ખરી. એટલે બાળક અમારી બાજુ ઊભું હોય, પછી એની રીતે જ કરવા. એક દીકરી મારી યાર હતી જેસલમેરમાં, પેરાસેલિંગ કરાવતા હતા. મારે નથી કરવું હોય કે મને બીક લાગે, એ બોલતી હતી ને ત્યારે અંદર ડરતી હતી. મેં તું કાંઈ વાંધો નહીં બેટા, તું મારી બાજુમાં ઊભી રહે. બાજુમાં ઊભી રહી, 2-4 છોકરા ગયા, એટલે એને મને પૂછ્યું, મને કે આમાં કાંઈ ન થાય. કાંઈ ન થાય, જો અમે તો આટલા વર્ષોથી કરાવી, અને જેમાં કાંઈક થતું હોય એવી એક્ટિવિટી અમે કરાવતા જ નથી. કાંઈ થાય નહીં, આવે મજા. અચ્છા, જે છોકરું આવે ને એને હું સામે જ ઊભો હતો, સ્પેશિયલી પૂછું, બેટા મજા આવી? સર બહુ મજા આવી, બીજી વાર જવું જોઈએ, અદ્ભુત આવ્યું, આમ થયું તેમ થયું. એના જે એક્સપ્રેશન ને એના જે ફિલિંગ્સ એ બાળક વર્ણન કરેલું, છોકરી ધીરે ધીરે પલટાવાની સ્ટાર્ટ થઈ. એ કે હું જાઉં તો મને કાંઈ ન થાય, તને કાંઈ ન થાય, આ કોઈને કાંઈ ન થયું તને થાય. સાહેબ એ 50 છોકરામાં જ્યારે 30-35 છોકરાએ કરી લીધું ને પેરાસેલિંગ, એટલે છોકરી રેડી થઈ ગઈ. અને કરીને આવ્યા પછી એનો વિડીયો એના પેરેન્ટને મોકલ્યો, એની આંખમાં આંસુ આવી ગયા. ક્યાં બાત. તો આવા તો અસંખ્ય બનાવો, અસંખ્ય. તમે અને આ નાની બાબત છે વિજયભાઈ, પણ એ બાળકના જીવનમાં બહુ મોટો મહત્વનો રોલ પ્લે કરે છે. એબ્સોલ્યુટલી. અને એ વાલીઓ એક્સપિરિયન્સ કરી શકે, વાલીઓને એ અનુભવ થાય કે મારું બાળક આવું હતું, હાવ શરમાળ હતું, ને આજે અત્યારે બાકી કેમ પ્રશાંતભાઈ કીધું એમ કે હું તો શરમાઈ જતો હતો, કે કોઈક મહેમાન આવે તો અંદર હંતાઈ જતો. એવા છોકરાઓ આવે કે જે પછી થોડાક એક્સપ્રેસ કરતા થાય, શીખે કંઈક. અને આપણે છે ને ખાસ કરીને બીજા સ્ટેટમાં મેં જોયું છે, બાળકોને આ બધી એક્ટિવિટી માટે મા બાપ બહુ પ્રોત્સાહન આપે. આપણે ત્યાં લીઝર છે, ફરવા જ લઈ જાય, ટ્રેકિંગમાં મોકલવું, કેમ્પિંગમાં મોકલવું, એ ક્યાંક આમ તમે મજા આવે એવું કરાવો, હોટલમાં રાખો, શોપિંગ બોપિંગ કરાવો. અમે લઈ જાય શોપિંગ કરવા, બાળકોને લઈ જાય શોપિંગ કરવા, લઈ જાય એટલું જ નહીં, શોપિંગમાં બાળકોને બાર્ગેનિંગ શીખડાવી. અને અમે જ્યારે માર્કેટમાં નીકળ્યા ને મનાલી ઋષિકેશમાં, ત્યારે દુકાનવાળા અમને બોલાવીને કે તમારા છોકરા છે? હું હા, મને કે અમારા આટા મુકાઈ દીધા એની ભાષામાં, ભાવતાલ કરાવડાવ, ભાવતાલ. અરે શીખવાડો તમે એને બાળકોને. છોકરાઓ અમને કે 500 ની વસ્તુ સાહેબ અમે માંગી 100 રૂપિયામાં લઈ આવ્યા અમે સાહેબ 100 માં, ક્યાં સુધી? એટલે એ શીખડાવી કેવી રીતે મોલભાવ કરવા. કારણ કે આપણા મા બાપ શીખડાવતા જ નથી. આપણા મા બાપે કોઈ દિવસ એને 100 રૂપિયા દઈને મોકલા નથી, જા બજારમાં જઈને આ વસ્તુ લેતો, માર્કેટમાં જઈને આ જા, ભાવતાલ કર, કેટલા પાછા આવે છે એનો હિસાબ આપ, એવી કોઈ વસ્તુ કરિયાણાની દુકાને નથી મોકલતા. મા બાપ જ લઈ આવે છે. હજી અમારો નાનો છે સાહેબ, આપણે ત્યાં 45 વર્ષનો બાળક હોય એ નાનો જોઈએ છે ઘરમાં. બહુ મહત્વની. અમને ઘણી વાર પેરેન્ટ કે આપણે ટ્રેકિંગની વાત થાય ને, અમારા હજી બાળક નાનો છે, એટલે અમે પૂછીએ કેવડો, કે 14 વર્ષનો. મેં તો સાહેબ 14 વર્ષ અમારા રિટાયરમેન્ટ એજ છે. અમારે બાળક 7 વર્ષે ચાલુ થઈ ગયું, 14 વર્ષે અમારા બધા કેમ્પ પૂરા થઈ ગયા હોય, એને અમે છૂટું મૂકી દઈએ. એટલે આવી બધી વસ્તુઓ છે. અને ભરોસાની વાત કરું સાહેબ, આ બધા જે અમે ફોલો કરીએ છીએ અમારા પેરામીટર, એના કારણે અચ્છા અહીંયાથી તો મારા ટીચરો ગયા જ હોય, 2 ટીચર મારા ત્યાં ના હોય જે એક્ટિવિટી કરાવે. એક્ટિવિટી કરાવનાર છે એ પ્યોરલી માઉન્ટેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જે હોય એના એક્સપર્ટ જ હોય, એને સર્ટિફિકેશન ડિપ્લોમા કરેલા માણસો હોય, મેલ અને ફિમેલ, જે પ્યોરલી ટ્રેનિંગ આપે વિથ સેફ્ટી હાર્નેસ, હેલ્મેટ, એની જે જરૂરી સ્ટાન્ડર્ડ્સ હોય એ સ્ટાન્ડર્ડમાં ક્યાંય બાંધછોડ નહીં કરવાની, બધી SOP ફોલો કરવાની 100%. સરકારની કંઈ SOP હોય કે એ જે તે એસોસિએશનની હોય અથવા જે તે એક્ટિવિટીની હોય, એમાં કોઈનું ન ચાલે, બાળકનું કે પેરેન્ટનું કે અમારું કે ટીચરનું કોઈનું નહીં ચાલે, એને ફોલો કરવાની. એ ઇન્સ્ટ્રક્ટર એમ કહે કે અહીંયા દોરડું બાંધવાનું એટલે બાંધવાનું જ, આ હાથમાં પકડવાનું એટલે પકડવાનું, આ મોજું પહેરવાનું એટલે પહેરવાનું જ, દરેક બાળકે ને મારા ટીચરે. તો આ બધી વસ્તુઓને અમે ફોલો કરીએ છીએ. પ્યોર વેજ ફૂડ આપીએ છીએ, નોન વેજ આપતા જ નથી. કારણ કે પ્રકૃતિ પાસે જાવ છો તો પછી તમારે પ્રકૃતિના દરેક જીવ જંતુને પણ એટલો જ રિસ્પેક્ટ આપવો જોઈએ. એટલે પ્યોર વેજ ફૂડ અમારા દરેક કેમ્પમાં હોય, મેન્યુ અહીંયાથી જ મોકલેલું હોય, બાળકોને મજા આવે હોય. સાહેબ અમે એક કેમ્પ પૂરો કરે એટલે 70-80 આઈટમ બાળકે ખાધી હોય, અલગ અલગ બધું જ ખાધું હોય ને, અલગ અલગ મીઠાઈ, ફરસાણ, બધું જ આપીએ બાળકોને. સવારે બ્રેકફાસ્ટ, બપોરે લંચ, સાંજે નાસ્તો, રાત્રે ડિનર, 4 ટાઈમ સરસ મજાનું ફૂડ હોય, બાળકોને મજા કરાવીએ. અને પ્લસ અમે લોકો એજ્યુકેશન ફિલ્ડથી છીએ, એટલે એને રમાડતા એને એક્ટિવિટી કરાવતા કેમ લર્નિંગ આપવું એ અમને ખબર છે. એટલે અમે ત્યાં એક્ટિવિટી પણ એવી ડિઝાઇન કરાવી, જે અમારી ટીમ બિલ્ડિંગ એક્ટિવિટી હોય, ફ્રી ટાઈમ હોય, જ્યાં પણ લઈ જાય ત્યાંનું કલ્ચર. એટલે માની લો કે મનાલી લઈ ગયો તો ત્યાંના કલ્ચરલ ડાન્સ છે, જેસલમેર લઈ ગયો હોય તો ત્યાંના જે બધા કિલ્લાઓ છે, જે ડેઝર્ટની વાતો છે, રણની, એ બધી કરવાની. ત્યાંના ક્યુઝિન, આજે ભાઈ ત્યાં ગયા હોય તો એને દાલ બાટી ખવડાવવાની, સંસ્કૃતિ શું છે એનાથી પરિચય કરાવવાનો.
એટલે દાલબાટી છે, કેર સાંગરી છે, આ બધું જે ચૂરમું છે, આ બધું બાળકો ત્યાં લઈ જઈને એના ઓથેન્ટિક ટેસ્ટમાં ખવડાવીએ, ત્યાંના લોકોને મળાવીએ. બાળક આજે જઈને પહાડમાં જે બાળક ત્યાં રમતું હોય, આજુબાજુનું જે ગામ હોય વિલેજ, એની વિલેજ વિઝિટ માટે લઈ જાય, એના લોકો હારે કન્વર્ઝેશન કરે એને ખબર પડે કે આપણને કેટલી ફેસિલિટી રાજકોટમાં બેઠા મળી છે, આ લોકોના જીવન કેવા છે. આ લોકોના ઘણીવાર તો અમે અમુક ટ્રીપો એવી જગ્યાએ કરતા હોય જ્યાં 4 મહિના જ ખુલ્લું હોય સાહેબ, 8 મહિના એ લોકો બંધ હોય. કેવી લાઈફ, બરફ પડે, ઠંડી હોય, માઇનસમાં, એના જીવન જ્યારે એ જોવે ને ત્યારે એને રિયાલિટી સમજાય. એ લોકોના બાળકોની પરિસ્થિતિ, એ લોકોનું જે કેવી સિચ્યુએશનમાં એ સર્વાઈવ કરે છે, પ્લસ એ જોવે કે આ પરિસ્થિતિમાં એ લોકો આટલા ખુશ ને તંદુરસ્ત છે, એટલે એને સમજાય કે મોબાઈલ ગેજેટ્સ કે આજે બહારના જંક ફૂડ કે છે ને એ જીવન નથી, એમ આ જ જીવન છે. તો બાળકમાં પરિવર્તન ઘણા બધા લેવલ આવ્યા છે. અને મા બાપના ટ્રસ્ટની વાત કરું સાહેબ, અમે હમણાં મે મહિનામાં લેહ હતા, ઓપરેશન સિંદૂર જ્યારે બની ઘટના ત્યારે અમે લેહમાં હતા. 7મી તારીખે પેંગોંગ લેકમાં 20 બાળકો સાથે હું ને મારા એક ફિમેલ ટીચર, અમે લોકો કમલબેન ત્યાં હતા, અને અમને સમાચાર મળ્યા કે ઓપરેશન સિંદૂર થયું છે. અમારો જે રિસોર્ટ હતો સામે પેંગોંગ લેક ને પાછળ ગલવાન, જ્યાં ગલવાન ઘાટીનું આપણું છે ચાઇનારે માથાકૂટ એ જ જગ્યા અમે વ્યવસ્થા કરી બાળકોને સહી સલામત પહોંચાડવાની. લેહ એરપોર્ટ બંધ હતું, રાજકોટ એરપોર્ટ બંધ હતું, પેરેન્ટને કોમ્યુનિકેશન કર્યું, આગળની વ્યવસ્થા કરીને બાળકોને મજા કરતાં કરતાં બાળકોને ખબર નથી પડવા દીધી કે આવી કોઈ તકલીફ છે, અહીંયા અમે લાવ્યા. અને અમુક પેરેન્ટ, તમને કહું, મારા એક પેરેન્ટ છે જેના બાળકો મારી સાથે ઘણા વર્ષોથી આવે છે, ભાવનગરના છે, અમે મળ્યા નથી. એને મેં ફોન કર્યો કે ભાઈ ભાવેશભાઈ, આ સાંજ પડી ગઈ હતી, એટલે મેં કીધું તમારી દીકરીઓ મારી યારે છે, 3 દીકરીઓ, અને મેં કીધું તમને ફોન નથી કર્યો, ઓપરેશન સિંદૂરની ઘટના બની એમ, એટલે અડવો મીઠો ઠપકો કેમ. બીજા બધા પેરેન્ટના 10 ફોન આવી ગયા છે, અને તમને કાંઈ નથી, મને કે પેટનું પાણી નહીં લે, તમારી દીકરી છે અને ખબર છે કે તમે સહી સલામત લાવવાના છો. ક્યાં વાત. તો આવા તો અસંખ્ય બનાવો છે કે ભાઈ તમે જે ડિસિઝન લીધું મારા બાળક માટે એ પરફેક્ટ છે, અમારે એમાં કાંઈ તમને ઇનપુટ નથી આપવા, ભરોસો છે. અને સાહેબ અહીંયા લેવા હેપીલી, અને છોકરાઓને કોઈ એક્ટિવિટી નથી કરાવી એવી નહીં, બધું કરાવતા મજા કરાવતા પાછા લઈ આવ્યા અને સહી સલામત મા બાપને સોંપ્યું. એટલે એવા તો અસંખ્ય બનાવો છે કે જેમાં, અને સાહેબ 99.9% સેટિસ્ફેક્શન રેશિયો. તમે મારા જેટલા બાળકો છે તમને હું 100 નંબર આપું, 100ને પૂછવાની છૂટ, હાર્ડલી એકાદું કોઈ એમ કે આમાં નહોતી મજા આવી. પણ સેફ્ટી કલ્ચરમાં કોઈ બાંધછોડ નહીં. એટલે બહુ જે રીતે અમે કામ કરીએ છીએ એ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. અને અમે હમણાં ઘણા બધા અમને પેરેન્ટ્સ એ કહેતા કે ભાઈ અમારા માટે કંઈક કરો, અમારા માટે કાંઈક. એટલે અમે ટ્રેકિંગમાં હમણાં એક અમારી કંપની નવી લોન્ચ કરી, ટ્રેક અંકલ કરીને. ઓકે. કે ભાઈ અમે બાળકોને તો કરાવતા જ હતા, પણ હવે મોટાને લઈ જવા છે. એટલે અમે આ વર્ષે જ હમણાં દિયારા બુગિયાલ છે, કેદારકંઠા છે અને કુંવારી પાસ છે, 3 પ્રોગ્રામ લોન્ચ કર્યા. ત્યાંય અમારા જે વેન્ડર્સ છે અથવા ત્યાં અમારે જે ટાઈઅપ્સ છે એ બધા બહુ સ્ટાન્ડર્ડ સાહેબ. ત્યાં અમે સરસ મજાનું ફૂડ આપીએ છીએ. ગાઈડ એવા હોય કે જે સરસ રીતે, કારણ કે જે માણસ પહેલી વાર ગયો હોય અથવા નો ટ્રેકિંગ ફાવતું હોય તો એને બધું ઝીરોથી શીખવાડે, સ્ક્રેચથી એકદમ પ્રોપર ટ્રેકિંગ કરાવવાનું, સેફ્ટીમાં કોઈ બાંધછોડ નહીં કરવાની. તો મોટા લોકોને અમે હમણાં 20 લેડીઝનું ગ્રુપ સાહેબ લઈ ગયા અમે, જેમાં 40 થી 53 વર્ષના લેડીઝ હતા, એમાં એક બેન ડાયાબિટીક હતા, અને છતાં સરસ એને ટ્રેક કરાવીને પાછા સહી સલામત લઈ આવ્યા. નો ઓલ આર હેપી. કારણ કે આગળનો પ્રશ્ન મારો એ જ હતો કે બાળકો માટે આટલું કરો છો, એમના માટે આટલું તમે કરો છો, તો મોટા માટે શું? મોટા માટે બસ. અને સાહેબ અત્યારે એક છોકરો, આપણે અત્યારે ઇન્ટરવ્યૂ લઈએ છીએ, વાત કરીએ છીએ ને, એક છોકરો એકલો 19 વર્ષનો છે, અને અત્યારે અમારો એક પ્રોગ્રામ છે ત્યાં કેદારકંઠા, ત્યાં ગયો છે, અને એ કાલે પાછો આવશે. અને એના પેરેન્ટને મને ફોન આમ, ચિંતા કરોમાં, તમારો દીકરો હેપી છે, કોઈ તકલીફ નહીં પડે. એટલે કેવો ભરોસો આખો. એટલે સરસ રીતે અમે એ કરીએ છીએ. અને ટ્રેકિંગમાં હજી ઘણું બધું કરવાની ઈચ્છા છે, કારણ કે અમે એવું માનીએ છીએ કે સ્કૂલ જે છે એ શીખડાવે છે, એનું કામ કરે છે, સબ્જેક્ટ શીખડાવવાનું, પણ અમે જે શીખડાવીએ છીએ લાઈફ સ્કિલ છે. એટલે અમે અમારી જાતને હુએમાઈ ને લાઈફ સ્કિલ ફોર સ્ટુડન્ટ્સ એ નામથી જ ઓળખીએ છીએ કે હુએમાઈ શેના માટે છે. તો બાળકોમાં એવી જે વસ્તુઓ ઘટે છે કે જેને રિયલ લાઈફમાં જરૂરી છે, જે સ્ટ્રીટ સ્માર્ટ બનાવવા જે જરૂરી છે. તમારું બાળક ભણીને આવશે તો એની પાસે ડિગ્રી હશે અને એને એક થિયરીની ખબર હશે, પણ એની સિવાય જે પ્રેક્ટિકલ જ્ઞાન છે એના માટે અમારા જેવી સંસ્થાની જરૂર છે, બહુ જ જરૂર છે. કારણ કે એને બહાર કાઢ્યા જેવું, આપણે સાદી ભાષામાં છે ને ઘણા વાલીઓ કહેતા હોય કે આને કંઈ કાઢ્યા જેવું નથી, પણ બહાર એ હળે મળે, લોકો સાથે વાત કરી શકે, કોમ્યુનિકેશન કરી શકે, પોતાની જાતને એક્સપ્રેસ કરી શકે. મે બી ક્યાંક ને ક્યાંક એ જે બુકનું એજ્યુકેશન છે ને એમાં વિજયભાઈ ક્યાંક મિસિંગ થાય છે. એની પાછળનું કારણ છે કે જો સારું જ છે, હમણાં આપણી ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી, એમાં એ લોકો ભણાવશે, પણ કેવું છે કે બાળક કંઈક પોટેન્શિયલ લઈને આવ્યો છે. ઘણા બધા એવા ફેક્ટર છે, જેમ કે ડરની સામે લડવું, તો એ બુકમાંથી નહીં આવે.
ડરની સામે લડવા માટે એને રોક ક્લાઇમ્બિંગ રેપલિંગ કરવું પડશે, એને રાફ્ટિંગ કરવું પડશે, એને નેચરમાં જવું પડશે, એને દોસ્તાર બનાવવા માટે થઈને એ ખુલવું પડશે, એ નેચરમાં જવું પડશે, મોબાઈલ મૂકી દેવો પડશે. મોબાઈલ સાહેબ છે ને એ આશીર્વાદની સાથે શ્રાપ પણ છે. વાહ, બહુ સાચું. કારણ કે આશીર્વાદ એટલા માટે છે કે તમને ઘણી બધી ઇન્ફોર્મેશન અહીંયા પહોંચાડે છે, પણ શ્રાપ એટલા માટે છે કે એમાં કોઈ ફિલ્ટર નથી આપ્યું કે કેટલું લેવું ને કેટલું નહીં. એ જે સમજણ જ્યાં સુધી ડેવલપ ન થાય ત્યાં સુધી મોબાઈલ તમારા માટે ઘણીવાર શ્રાપ પણ બની શકે. જેમ મોબાઈલ દુનિયા ઇન્ટરનેટ વિશ્વ સાથે કનેક્ટ કરે છે ને, એમ આસપાસના લોકો સાથે ડિસ્કનેક્ટ પણ કરે છે. યસ, એબ્સોલ્યુટલી. અને અમારું જે વુમેનનું કામ છે એ જ છે કે એને નેચર આરે પહેલાં કનેક્ટ કરીએ. સાહેબ, નેચર છે તો બધું છે. પ્રકૃતિને માં કીધી છે, હું પાછો રિપીટ કરીશ. પ્રકૃતિમાં જે માણસ ગયો ને, આપણે કહીએ ને ક્યારેક થાક્યા હોય, કામમાંથી બ્રેક લેવો છે, આપણે બ્રેક લેવા ક્યાં જાય? તો કે કાંઈ પર્વતના ઓલામાં જાય, પહાડોમાં જાય, નદી કિનારે, કોઈ પેલા દરિયા કિનારે જાય. બસ, તો નેચર છે એ તમને હીલ કરે છે, નેચર છે એ તમને પ્રફુલ્લિત કરે છે, નેચર છે એ લર્નિંગ આપે. સાહેબ, તમારા જેટલા પણ નેગેટિવ ઇમોશન્સ છે ને એને દૂર કરવાની તાકાત નેચરમાં છે. એને હીલ કરવાની, તમારો ડર દૂર કરવાની, તમારો ફિયર, તમારી જે શાઇનેસ છે કે ઇન્ટ્રોવર્ટનેસ છે, આ બધું ખોલવાની તાકાત નેચરમાં છે. એકવાર નેચરમાં જાવ એટલે. અને અમારા બધા પ્રોગ્રામની એક્ટિવિટી એ જ રીતે ડિઝાઇન હોય કે બાળકમાં ઇન્ટરનલ ચેન્જીસ આવે, ઇન્ટરનલ બાળક સ્ટ્રોંગ થાય, એનો કોન્ફિડન્સ વધે, એની કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ થાય, એ બીજા લોકો હારે હળતા મળતા શીખે, બધું ખાતા પીતા શીખે, બીજાને રિસ્પેક્ટ કરતા શીખે, એની અંદરમાં એક માનવતાનો ભાવ આવે. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને અમે અમારા પ્રોગ્રામ ડિઝાઇન કરતા હોઈએ છીએ. બસ આ રીતે આખું કામ કરીએ છીએ. બાકી ભગવાનની ઈચ્છા કરે જશું. વાહ. એ સાથે ઘણા બધા એવા બિઝનેસમેન છે, એને પણ તમે માર્ગદર્શન આપવાનું કામ કરો છો. હા, એ કેવું છે કે આમાં છે ને તમારી અંદર ભગવાને બીજી કંઈ કળા નાખી હોય ને એ મને ભગવાને આપી છે, ટ્રેનિંગ. એટલે ધીરજભાઈ, મારું મને છે ને એક ગમતો વિષય છે એ છે ટ્રેનિંગ. મને પ્રશાંત ઘણીવાર ફોર્સાઈ કરે કે તું કર, ટ્રેનિંગ કર. પણ શું, એક ધંધો અને ટ્રેનિંગ બે થોડુંક ડિસ્ટર્બ થતું હોય, પણ છતાંય મને ટ્રેનિંગ આપવી ગમે. કારણ કે હું જ્યારે મેં કીધું ઇન્સ્યોરન્સમાં હતો ત્યારથી લોકોને ટ્રેનિંગ આપતો આવ્યો છું, અને ટ્રેનિંગથી મોટિવેટ કરવાની એક કુદરતી બક્ષિસ છે. તો એક સંસ્થા છે સ્માર્ટ કરીને, એના એક પ્રોગ્રામ છે ટાઈગર. તો મારા મિત્ર છે દર્શનભાઈ, એમને મને પહેલી વાર પ્લેટફોર્મ ત્યાં આપ્યું. આમ નાની મોટી ટ્રેનિંગ ઇન્સ્યોરન્સમાં નહીં કરેલી, પણ પ્રોફેશનલ મને પ્લેટફોર્મ એમને દર્શનભાઈ આપ્યું, દર્શન મહેતા. અને ટાઈગરમાં મેં એઝ અ ટ્રેનર લગભગ 6 થી 7 વર્ષ સુધી કામ કર્યું. ઘણા બધા બિઝનેસમેન, લગભગ 200 થી 250 બિઝનેસમેન એવા હશે કે જેમને મેં ટાઈગરની ટ્રેનિંગ આપી છે. અને એ ગમતો વિષય છે કે મને ટ્રેનિંગ આપી. સ્ટેજ આપો મને તમે, તો હું ગમે એવો બીમાર હોય તો એ 8 કલાક 10 કલાક 12 કલાક તમે એમ કહો કે બોલવાનું છે, ઊભું રહેવાનું છે, તો ઊભો રહી. અનુભવોનું ભંડોળ એવડું મોટું છે કે તમે એ લોકોને ગાઈડ કરી શકો છો. એબ્સોલ્યુટલી. કારણ કે સી, કોઈ ટ્રેનર છે ને, મારા હિસાબે એ બુક વાંચીને ટ્રેનિંગ ન કરી શકે. હા, બુકમાંથી તમને નોલેજ મળે, પણ રિયલ તમારી લાઈફના અનુભવો છે ને એ જ તમને કામ આવે. તમારે કોઈને શીખડાવવું છે ને તો એ પ્રોસેસમાંથી તમે પાસ થયેલા હોવા જોઈએ. આ બિઝનેસમેનને ટ્રેનિંગ આપવી હોય તો હું એક બિઝનેસ ઊભો કરી અને માઇનસમાં કરીને ઊભો થયેલો છું અને પાછો અત્યારે બીજો બિઝનેસ કરું છું, તો આ અનુભવ મને કામ આવે. 100%. એમાં એટલા બધા આજે 6-7 વર્ષ બિઝનેસ કર્યો, અને અત્યારે અને જોબ કરતા અત્યારે બિઝનેસની જેમ જ કરતા હતા. અમે કોઈ દિવસ એવું નથી વિચાર્યું કે અમારી નોકરી છે. સાહેબ, આપણું જ કામ છે. અમારા ઓફિસના ટાઈમિંગ ગમે એ હોય, અમે ઓફિસ ખોલતા રાત્રે 12 વાગે ખોલેલી છે ને રવિવારે ખોલેલી છે. આપણે કામ કરવું તો કરવું છે, બસ. એમાં અમને કાંઈ નડતું નથી કે 8 કલાકની જોબ હોય. અને એટલે જ નોકરીમાં એટલી પ્રગતિ કરી સરસ મજાની, અને બિઝનેસમાં આજે કરીએ છીએ. આજની તારીખે અમે જ્યારે UMI શરૂ કર્યું ત્યારે સાહેબ, અત્યારે પરિસ્થિતિ એવી છે કે પેરેન્ટ્સ અમારે ત્યાં આવે છે અને અમારે બહાર નથી નીકળવું પડતું. બાકી એક પરિસ્થિતિ એવી હતી કે રાજકોટની મોટા ભાગની જેટલી પણ સારી સોસાયટી છે ત્યાં અમે સાહેબ ગાડીમાં એક સ્ટેન્ડી હોય, એક પ્રોજેક્ટર માટેની પેલી આપણે પ્રોજેક્ટર પાડવા માટેની સ્ક્રીન હોય, પ્રોજેક્ટર હોય, અમારા લિફલેટ કે બ્રોશર હોય. સાહેબ, એના પ્રમુખને મળવાનું પહેલાં જઈને, પ્રમુખ કે જે કાંઈ સેક્રેટરી કોઈ એની પરમિશન લેવાની, ઘરે ઘરે લેટર નાખ્યા હોય, દરવાજામાં લેટર નાખવાના, અને સાંજે એ લોકોને ભેગા કરવાના શનિવારે કે રવિવારે એનું સોસાયટીના લોકોને, અને એને અમારી વાત કરવાની અને અમારી યારે જોડાય. સાહેબ, રાજકોટમાં ઓછામાં ઓછી 100 સોસાયટીમાં અમે આવા પ્રેઝન્ટેશન આપ્યા છે. રોડ ઉપર સ્ટોલ નાખીને ઉભા રહીના દાખલા છે. એટલે આને UMIને જમાવવા માટે બહુ મેં પ્રયત્ન કર્યા છે, અને હવે ભગવાનની દયા છે કે હવે એવડું મોટું નામ થઈ ગયું છે, સરસ મજાનું લોકોના જીભે આવી ગયું છે, અને લોકો ભરોસો કરે છે. હવે એક ભરોસો છે, હવે કોઈ પૂછતું નથી કે તમે આમાં સારું કરશો ખરાબ. અને હજારો વાલીઓને તમે સતત માર્ગદર્શન આપતા રહ્યો છો. અત્યારે અમારા માધ્યમથી એવા કેટલાય વાલીઓ જોતા હશે, એ લોકો આપણી વાત સાંભળતા હશે, તો એને શું મેસેજ આપશો તમે? મેસેજમાં એટલું જ છે, જો આપણે અહીંયા છે ને આ બધા કામ તો કરીએ છીએ, સાથે સાથે અમારું કેરિયર કાઉન્સેલિંગ બહુ સરસ મજાનું છે. અમારા પાર્ટનર છે નવસાદભાઈ,
નવસાદભાઈ બહુ સર્ટિફાઈડ કેરિયર કાઉન્સેલર છે અને લગભગ 5,000 બાળકોના કેરિયર કાઉન્સેલિંગ કર્યા છે. તો એમાં પણ મેં બહુ સરસ ગાઈડન્સ આપ્યું છે અને ઘણા બધા બાળકો એવા છે કે જે આજે CA હોય કે ડૉક્ટર હોય કે એન્જિનિયર હોય કે સાહેબ પાયલોટ છે બાળકો અમારા, IIMમાં IITમાં બાળકો છે. તો એ બધા બાળકોને પ્રોપર ગાઈડન્સ આપ્યું છે. અહીંયાથી મેં સ્ટડી અબ્રોડમાં 700 થી 800 બાળકોને અત્યારે મેં અબ્રોડ મોકલેલા છે. ધે ઓલ આર સેટ. પેરેન્ટ્સને બસ એટલું જ કહેવાનું છે કે ભાઈ બાળક છે તો આજે કેમ જમવા બેસીએ આપણે તો ખાલી એક વસ્તુ નથી ખાતા મિક્સ, તો એને ભણાવવાનું તો છે જ, પણ ભણાવવાની સાથે જો ગણાવશો અથવા આવી કોઈ લાઈફ સ્કિલ જો એને આપશો તો બાળક તમારું જ્યારે લાઈફમાં ફેલ્યુઅર આવશે ને એ ઊભું રહી શકશે, નહીંતર ફેલ્યુઅરમાં તૂટી જશે. એવા કેટલાય કિસ્સાઓ આપણે જોયા છે કે જ્યાં ડિગ્રી બહુ સારી હોય બાળક પાસે, કરિયર સરસ સ્ટાર્ટ થઈ હોય પણ એ આવીને અટકી જાય છે. અને આ બધી વસ્તુઓ જો એને લાઈફમાં કરી હશે ને તો એને એ યાદ આવશે, કારણ કે એને નેચરે ચેલેન્જ આપીશ. એને એમ થશે કે હું આ પહાડ ચડી ગયો હતો તેથી આટલી ઠંડીમાં કે આવી પરિસ્થિતિ હતી અને હું આ રીતે થાકેલો હતો તો હું આ તો કરી જાય છે, અથવા હું તે દિવસે આ રાફ્ટિંગમાં આવા પાણીમાંથી નીકળી ગયો આટલા ઓલામાંથી તો આ તો કરી જાય. તો એવા ઘણા બધા લાઈફ લેસન્સ અહીંયા અમે બાળકોને શીખવીએ છીએ કે જેથી કરીને બાળકની લાઈફમાં ક્યારે પણ કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો હી ઓર શી કેન હેન્ડલ સરસ રીતે. એટલે આ છે. બાકી તો UMIને ધીરે ધીરે આગળ લઈ જાય છીએ બસ. અને ઘણા બધા સપનાઓ છે, ખાલી રાજકોટના જ બાળકો નહીં, સૌરાષ્ટ્રના જ બાળકો નહીં, આખા ઇન્ડિયાના જે બાળકો છે એના માટે એક જેને કહેવાય ને કે દીવાદાંડી બનવાની વાત છે. એટલે ઘણું બધું આગળ કરવું છે. ઓલું છે ને એક સરસ મજાની કે ભાઈ અગર દેખના હે મેરે ઉડને કા અંદાજ તો આસમાન કો કહે દો થોડા ઓર ઊંચા હો જાય. બસ આ ફિલોસોફી આગળ કરે જાય છે અને જીવનમાં ક્યારેય રિટાયર થવું નથી. વાહ. ટૂંકમાં એવી ઈચ્છા છે કે રામનાથપુરા આપણે ચાલીને જવું, 4 જણા લઈ ન જવા જોઈએ આપણને. વાહ, ક્યાં વાત. બસ ત્યાં સુધી કામ કરવું છે. અદ્ભુત, મજા આવી વિજયભાઈ વાત કરીને. સમયની લિમિટેશન છે પણ ફરી પાછા ક્યારેક મળશું અને પાછી વાતો કરશું. વાલીઓ માટેની, બિઝનેસમેન માટેની આવી વાતો કરતા રહીશું ને અત્યારે આને વિરામ આપીએ. થેન્ક યુ જયરાજ. ચાલો મળીએ. થેન્ક યુ.